કેમ છો ચેમ્પિયન્સ? આજે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિ એટલે પોંગલ એટલે લોહડી. કેટલા બધા નામ છે. ઉત્તરાયણના દિવસે માત્ર પતંગ ચગાવવું એવું નથી, આખું ભારત એને ઉજવે છે. તો સમજો મકર સંક્રાંતિ ક્યાં ઉજવાય? ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર. પોંગલ તમિલનાડુમાં 4 દિવસનો પ્રોગ્રામ થાય. માઘ બિહુ આસામની અંદર, જેમાં મેજી પ્રગટાવીને આનંદ ઉત્સાહ સાથે ખોરાક ખાવાનો સમૂહ ભોજનનું કાર્યક્રમ છે. લોહડી પંજાબની અંદર ને હરિયાણામાં ઉજવાય. ખીચડી પર્વ બિહાર અને યુપીમાં ઉજવાય અને પૌષ સંક્રાંતિ એ પશ્ચિમ બંગાળમાં ઉજવાય. દોસ્તો, આ આપણા ભારતની વિવિધતા છે. પણ આજે હું તમને એ કહું છું કે પતંગ દિલથી ચગાવો, એન્જોય કરો. પણ એ જુઓ કે જમીનની અંદર જ્યારે બીજને વાવવામાં આવે છે, સૂર્યપ્રકાશ પાણી એની અંદર મળે છે, ત્યારે બીજ અંકુરિત થાય છે અને આગળ વધે છે. આ બતાવે છે કે ઉત્તરાયણ જમીનમાંથી ઉપરની તરફ ઉડવું. આ દિવસે માત્ર સૂરજ નહીં, આપણે હિન્દુ ધર્મની અંદર મોટાભાગના તહેવારો એ ચંદ્ર ઉપર આધારિત છે. પણ જ્યારે 14મી જાન્યુઆરી એ શેના ઉપર છે? 14મી જાન્યુઆરી એ આપણા સૂર્ય ઉપર આધારિત છે. તો સૂર્યની જેમ તેજસ્વી બનો, ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો અને હંમેશા ગ્રેટિટ્યૂડ